પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વાત હોસ્ટેલ સંચાલકો દ્વારા આપના સુધી કરવામાં આવી છે ખરી? કોઈ પણ પ્રકારની વાત તે લોકો તરફથી થઈ છે ખરી? નહીં, મેં ત્યાં બેનની એવી હાલત છતાં પણ તે બાજુની બિલ્ડિંગમાં મેડમ હતી ને કોઈ સારવાર નહીં કરતા હતા. ત્યાં ગયો મેં મેડમ પાસે ને મેડમને કીધું કે એવી હાલત છે તે છતાં પણ તમે તે બાજુ રખડતા છો એમ. પછી ત્યાં કોઈ ભાઈ આવ્યો ને કે મારા પાસે ફોર વ્હીલ છે તો ફોર વ્હીલમાં લઈ જાય આપણે એમ દવાખાને. તો મેં એ લોકોને કીધું કે અત્યાર સુધી તમારી ફોર વ્હીલ ને તમે ક્યાં ઉતા એમ. જી જી સુશીલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમારી સાથે સ્વામિનારાયણ શાળાના આચાર્ય જિગ્નેશભાઈ પણ જોડાયા છે. જિગ્નેશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. જિગ્નેશભાઈ, સવાલ એ જ કરવા માંગીશ કે જે હોસ્ટેલ સંચાલકોની આ ગંભીર બેદરકારી સામે આવી છે, એક વિદ્યાર્થીની કે જે સમયસર પહોંચવામાં મોડી થાય છે અને તે સભામાં નથી પહોંચી શકતી અને એના માટે આ પ્રમાણે તાલિબાની સજા આપી દેવામાં આવે છે, તેને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવે છે. સૌથી પહેલા તો આની ઉપર આપ શું કહેવા માંગશો? जी जिग्नेशભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? જે લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે પ્રમાણે વલસાડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, એક વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવી છે. લગભગ 30 મિનિટ સુધી આ વિદ્યાર્થીની બાથરૂમમાં બંધ રહી અને ત્યારબાદ તેને બાથરૂમમાંથી બહાર નીકાળવામાં આવી હતી, જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે જે હોસ્ટેલ સંચાલકો દ્વારા, જે હોસ્ટેલના જે લોકો છે તેમના દ્વારા વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરવામાં આવી હતી. તો શા માટે બંધ કરવામાં આવી? કારણ કે એક સભામાં તે સમયસર ન પહોંચી અને તેના માટે તેને તાલિબાની સજા આપી દેવામાં આવી છે. તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે હાલ વિદ્યાર્થીનીને સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ તરફ પરિવારજનો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે. હોસ્ટેલ સંચાલકો તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવી રહ્યો. તો ન્યૂઝ કેપિટલ દ્વારા શાળાના આચાર્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ શાળાના આચાર્ય દ્વારા બોલવાનું ટાળવામાં આવ્યું છે. ન્યૂઝ કેપિટલ પર કંઈ પણ આચાર્ય ન બોલ્યા. ન્યૂઝ કેપિટલ દ્વારા આચાર્ય સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આચાર્યએ બોલવાનું ટાળ્યું અને આચાર્ય કોઈ પણ પ્રકારની વાત કરી નહીં. શાળાના આચાર્યએ બોલવાનું ટાળ્યું છે. જે પ્રમાણે વલસાડની આ સમગ્ર ઘટના સામે આવી છે અને વિદ્યાર્થીનીને તાલિબાની સજા આપવામાં આવી તે અંગે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન આપવામાં આવ્યો અને આચાર્યએ મૌન ધારણ કર્યું. ન્યૂઝ કેપિટલ દ્વારા વાતચીત કરવામાં આવી, પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરંતુ તેમના દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં ન આવી. તો વલસાડનો આ સમગ્ર મામલો કે જ્યાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવી અને તે અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા શાળાના આચાર્યને, ત્યારે શાળાના આચાર્ય દ્વારા કોઈ પણ પ્રકારની વાત ન્યૂઝ કેપિટલ સાથે કરવામાં ન આવી. તેમના દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું, એક શબ્દ પણ તેઓ ન બોલ્યા અને કોઈ જ વાત તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં ન આવી. પછી પ્રેયર સમયે અમે આ ગ્રીલ બંધ કરીએ તો મેં પૂછ્યું હતું, 3-4 બૂમ મારી હતી કે અંદર કોઈ છે વોશરૂમની અંદર, તો કોઈ જવાબ નથી આવ્યો અંદરથી. એટલે પછી મેં લાઇટ બંધ કરીને આ ગ્રીલ બંધ કર્યો. એમનું તબિયત વ્યવસ્થિત હતું. એ તો અમે લેટ જઈએ છે, એરેન્જ મેચ કરતા જ હતા, પણ તે પહેલાં એ લોકોએ ફોન કરી દીધો હતો ઘરે, કે અમને ખબર નહીં હતી. ના, એમને કઈ એવી તકલીફ મોટી ન હતી, આ શ્વાસની જ તકલીફ હતી, રોતી હતી એના કારણે.